ગુંદીખાણા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા જ્યાં આદિવાસી સમાજના 300 બાળકો અભ્યાસ કરે છે ત્યાં બોરવલ્લી અંબાજી ધામ મુંબઈ ગુરુજીના આશીર્વાદથી માનનીય અશોકભાઈ ગુપ્તાજી તથા મીઠાલાલજીના સહયોગથી શાળાના 300 બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે શાળા પરિવારે દાતાશ્રીઓનું ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કુમકુમ તિલક ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું અને બાળકો દ્વારા શ્રી રામસ્તુતિ અને રામ નામ સામૂહિક મંત્રોચ્ચાર ઉચ્ચારણ કરીને દાતાશ્રીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ સફળતા મેળવે એવી શુભકામનાઓ પાઠવી હતી। અને આવા દાતાઓનો સંપર્ક કરી આપનાર આશીષભાઈ પટેલ અને રજનીભાઈ પ્રજાપતિનો શાળા પરિવાર સદા ઋણી રહેશે। શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કીધું છે, આંગળી ચીધનારને દાન આપનાર જેટલું જ પુણ્ય મળે છે। શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓને વંદન કરે છે। એ હવાલ ફજલભાઈ મેમણ, સાબરકાંઠા। સદીઓથી આપણે એક પરંપરા છે કે ભગવાન ગમે તે સ્વરૂપમાં આવતા હોય છે। આપણી શાળાની અંદર રોજ 15,000 વખત રામ નામ બોલાય, એનો પ્રતાપ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણા મહેમાન આવ્યા છે એ ભગવાન સ્વરૂપ છે ને એમ જીવનની અંદર એક ખૂબ સુખ સમૃદ્ધિ એમનું આયુષ્ય ખૂબ વધે, એમના પરિવારના તમામ જણોનું આયુષ્ય વધે, જીવનમાં એ ખૂબ પ્રગતિ કરે એવી શાળા પરિવાર વતી આપણે દરેક જણ પ્રાર્થના કરીએ છીએ। તમારી 2 મિનિટ નહીં હશે। રામસ્તુતિ આપણે કયો બાળક બોલાવશે ભાઈ? રામસ્તુતિ આપણે જે મહેમાનો આવ્યા છે એમના માટે રામસ્તુતિ ગાઈને એમના આપણો દરેક જણ આપણે એમને પ્રાર્થના કરવાની છે કે ખૂબ સુખી થાય, એમ અકલ્પનીય સુખી થાય। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।